નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદના ઝાલોદ ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ઝાલોદ તાલુકાના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસરના અધ્યક્ષસ્થાને ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઈલ ડોનેશન વાનના સહયોગ થકી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવારે 10 થી 4 વાગ્યા સુધીમાં કુલ 50 જેટલી બોટલ બ્લડ ડોનેટ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ગરાડુ ગામમાં ઉત્સાહી અને સેવાભાવી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મનીષભાઈ પંચાલ દ્વારા 49મી વખત રક્તદાન કરીને માનવતાનું કાર્ય કર્યું છે. તે જ રીતે ઝાલોદના સામાજિક કાર્યકર રીટાબેન સોલંકી દ્વારા 7મી વખત રક્તદાન કરીને માનવતાનું કાર્ય કર્યું છે. તો આ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યા છે. આ રક્તદાન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર તુષાર ભાભોર દ્વારા તમામ રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.